हेलो विद्यार्थी मित्रों, कन्वर्सेशन चैप्टर में फरी एक बार स्वागत है। आज જોવાનું છે અમુક પરીક્ષા સંબંધિત પ્રશ્નોની બાબતને વન બાય વન પ્રશ્નો જોઈશું અને એ પ્રશ્ન દરમિયાન એ બધી વસ્તુને યાદ કરીશું કે જે પ્રશ્ન સોલ્વ કરવા માટે જરૂરી છે। જેમ કે પહેલો સવાલ જ તમારી સાપેક્ષ રજૂ કરીએ તો પહેલો સવાલ તમારા માટે છે કેલ્શિયમ ફ્લોરાઇડ એ ફ્લોરાઇડ બંધારણ ધરાવે છે। કેલ્શિયમ આયન Ca+2 અને ફ્લોરાઇડ આયન F- સવર્ગ આંક જણાવો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કોઈ સવાલ સોલ્વ કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે તેની બેઝિક વસ્તુ આપણે ખ્યાલ હોવી જરૂરી છે। આ ફરી એકવાર એ કોન્સેપ્ટ છે જે આયનીય સંયોજનોની રચના હતી તે પ્રકારે કે જેમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે કેલ્શિયમ અને ફ્લોરાઇડ એ તમારા લેટિસની અંદરની ગોઠવણીમાં કયા સ્થાને રહેલા છે। તો ત્યારે ક્લિયર કરી દઉં છું, કેલ્શિયમ+2 છે એ સામાન્ય રીતે FCC પ્રમાણે પરમાણુની ગોઠવણી દર્શાવે છે અને જે F- છે તે તમારા ચતુષ્ફલકીય છિદ્રમાં સ્થાન પામે છે। આમ તમારા પાસે કેલ્શિયમ+2 અને F- એ બંને પ્રકારની ગોઠવણી થયેલી હોય છે। આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે FCC રચના હોય તો તેમાં કુલ ગોળાઓની સંખ્યા 4 છે અને તેવી જ રીતે તમારી પાસે રહેલો ચતુષ્ફલકીય છિદ્ર કે જે ગોળાની સંખ્યાથી 2 ગણો હોય છે તેની સંખ્યા 8 જેટલી થશે। તો ઇનડાયરેક્ટલી કહી શકીએ છીએ કે કેલ્શિયમનો જે પણ પરમાણુ છે તે કેલ્શિયમનો પરમાણુ Ca+2 એ તેના એટલે કે ફ્લોરિનના બીજા 8 પરમાણુથી ઘેરાયેલો છે। કેટલા પરમાણુથી વિદ્યાર્થી મિત્રો? 8। જ્યારે ફ્લોરાઇડ છે, ફ્લોરાઇડ આયન, તમે જાણો ચતુષ્ફલકીય છિદ્ર હોય તો ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે બને તો કે એક સમતલના 3 પરમાણુ, તેના પર એક મુકુ પરમાણુ, કુલ 4 પરમાણુ ભેગો થાય ત્યારે વચ્ચેનો જે અવકાશીય ભાગ છે તેને ચતુષ્ફલકીય છિદ્ર કહીએ છીએ। તો ઇનડાયરેક્ટલી ચતુષ્ફલકીય છિદ્ર જ્યારે હોય તો એ બીજા 4 પરમાણુ સાથે બંધ બેસતો ટચ થતો જોવા મળશે। ઇનડાયરેક્ટલી તમારી પાસે સવર્ગાંક તમને જોવા એક આ રીતે મળે છે। તો આપણો સવાલ એવો હતો કે સવર્ગાંક મેળવવાનો છે। સવર્ગાંક તો ક્લિયર, કેલ્શિયમ+2નો પહેલાં માગ્યો છે, પછી ફ્લોરિન આયન માગેલો છે, તો 8 અને 4, તો વિકલ્પ નંબર સી તમારો યોગ્ય જવાબ છે। જે આ સવાલ નીટ 2016નો ફેઝ 2માં પૂછાયેલો સવાલ છે, અગત્યનો સવાલ હતો। સવાલ નંબર 2 ખાસ અગત્યનો સવાલ છે। સવાલ જોઈએ। સવાલ કંઈક એ રીતે પૂછ્યું છે કે મિશ્ર ઓક્સાઇડનું બંધારણ ક્યુબિક ક્લોઝ પેકિંગ CCP પ્રકારનું છે। મિશ્રિત ઓક્સાઇડના ઘન એકમ કોષ ઓક્સાઇડ આયનોથી બનેલા છે। ચતુષ્ફલકીય છિદ્રનો ચોથો ભાગ દ્વિવીજભારિત ધાતુ A અને અષ્ટફલકીય છિદ્રનો એક વીજભારિત ધાતુ B થી રોકાયેલો છે। તો ઇનડાયરેક્ટલી અહીંયા ચતુષ્ફલકીય છિદ્રના ચોથા ભાગમાં કોઈ દ્વિવીજભારિત એમાં આપી દીધો છે, મતલબમાં એ એવો છે કે જેનો +2 ચાર્જ હશે કે જે ચતુષ્ફલકીય છિદ્રનો ચોથો ભાગ રોકે છે, અને બી કોઈ એવો આપ્યો છે જે એક વીજભારિત છે, મતલબમાં કોઈ +1 જેટલી એનો વીજભાર હશે અને અષ્ટફલકીય છિદ્ર જેટલા પણ છે તે પૂરેપૂરા તેનાથી રોકાઈ જાય છે। ઇનડાયરેક્ટલી તમારી પાસે જે રચના છે તે રચના પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે અને ત્યારબાદ ઓક્સાઇડનું અણુસૂત્ર મેળવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આપ્યું છે તે મુજબ તમારી પાસે જે રચના છે એ CCP પ્રકારની છે અને CCP પ્રકારની હોય કે FCC પ્રકારની હોય તેમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? વિદ્યાર્થી મિત્રો 4। તો ઇનડાયરેક્ટલી તમારી પાસે 4 અણુ છે, 4 ગોળાઓ છે, 4 ગોળા હોય, 4 અણુ હોય તો તમારી પાસે રહેલા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? યસ, તેનાથી 2 ગણી, કેટલી થશે? 8। અને એવી જ રીતે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? તો કે યસ 4, જે ગોળા છે તેના જેટલી। આપણે આપ્યું છે તે મુજબ તમારી પાસે જો ચાર્જ+2 ધરાવતા હોય તેવા આયનની વાત કરું તો એ છે કે જે ધાતુ એ છે જે ચતુષ્ફલકીયનો ચોથો ભાગ રોકે। ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હતા? તો કે 8 નો ચોથો ભાગ એટલે કે 1/4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે યસ કેટલા? તો કે 2। એવી જ રીતે +1 વાળા ચાર્જની વાત કરીએ એટલે કે બી, ધાતુ બીની વાત કરીએ
એ તો એમ દર્શાવેલા છે કે આખો ભાગ રોકી જ લે છે, કેમ કે એવું કહે છે કે અષ્ટફલકીય છિદ્ર એક વીજભારિત ધાતુ બીથી સમાયેલો છે, રચાયેલો છે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે અષ્ટફલકી છિદ્રની સંખ્યા 4 છે, તો કે 4 જેટલો ભાગ છે રોકાઈ લીધો, મતલબમાં 4 ભાગ રોકાઈ ગયા. તો ઇનડાયરેક્ટલી તમારું સૂત્ર બનવું જોઈતું હતું A2 B4. તો કુલ કેટલો ચાર્જ થયો? આ પ્લસ વીજભારિત ભાગ થયો, એટલે આનો 2 વીજભાર હતો, 2 ને 2 4 પ્લસ 4 આનો, તો 4 ને 4 થયો 8. તો 8 મારે ભાગ કરવો હોય તો સ્વાભાવિક છે કે નેગેટિવ આયન દ્વારા 4 ભેગા કરીશ, કેમ કે 8 ક્યારે થશે? -2 × 4 -8. પરંતુ આવું તો કંઈ તમને વિકલ્પમાં આપ્યું જ નથી, તો ઇનડાયરેક્ટલી તમારું જે પહેલું સમીકરણ છે તે જ સ્વરૂપ ચેન્જ કરીને, એટલે કે 2 કોમન લઈને તમારું સ્વરૂપ તમને બનાવીને આપ્યું છે. જો તમને સરળતાથી આ સવાલ જવાબ સોલ્વ થઈ જતો હોય તો આવા બહુ બધા વિકલ્પો તમારી સામે આવી શકે છે આ ચેપ્ટરની અંદરથી. અને આ બધા જ વિકલ્પો સોલ્વ કરવા માટે કદાચ એમ જ કહીશ કે તમને નોલેજ હોવું જોઈએ બધા જ પ્રકારના લેટિસોનું અને તેમાં રહેલા પરમાણુઓનું, કે જેને કારણે તે કોઈ પરમાણુના સ્થાન રોકતા હોય, એ કોઈ A હશે, કોઈ B હશે, MN આપી દેશે, કોઈ સ્વરૂપમાં તમને સવાલ આપી દેશે અને તમને આ જ સ્વરૂપથી પૂછે છે અને પૂછાતું આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ કોન્સેપ્ટને સમજી લેવો. આ જે સવાલ છે તે ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટમાં 2012નો સવાલ હતો. આ બહુ બધા સવાલ વન બાય આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી લેવા સવાલોના જવાબ સાથે. ચાલો સવાલ નંબર 3. સવાલ નંબર 3 પર નજર ફેરવીએ. સવાલ નંબર 3. સવાલ નંબર 3માં પૂછ્યું છે કે આયનીય ત્રિજ્યા A+ અને B- આયનીય અનુક્રમે 0.98 × 10 મીટર અને 1.81 × 10 મીટર છે, ત્યારે A Bના દરેક આયનનો સવર્ગાંક જણાવો. તમારી પાસે જ્યારે સવર્ગાંકની નોલેજનું નામ પાડે છે, જ્યારે R+, R- ના કોન્સેપ્ટનું નામ પાડે છે, એટલે કે તમારી પાસે ધનાયન અને ઋણાયન એટલે કે એનાયન અને કેટાયનનો કોન્સેપ્ટ તમને યાદ હોવો જોઈએ. અને એનાયન કેટાયનનો કોન્સેપ્ટ યાદ હોય તો અને તો જ આ સોલ્વ થઈ શકે. તો આયનીય ત્રિજ્યાની રચનાની જો પણ કોષ્ટક આપણે જોયું હતું તે આગલા વિડીયોમાં તમે કદાચ જોઈને જ અહીંયા આવ્યા છો, તો જો નથી જોયું તો કદાચ તે વિડીયો ફરી એકવાર તમારે જોવો જરૂરી બને છે, કે તેના પરથી તેના રેશિયો પરથી જ તમને સમજ પડશે. જેમ કે તમારી પાસે ધનાયન અને ઋણાયન આપી દીધા છે ત્રિજ્યાના સ્વરૂપમાં 0.98 × 10 1.81 × 10 ફક્ત રેશિયો છે. એ રેશિયોનો જવાબ મારી કોઈ રેન્જમાં છે અને એ રેન્જ એટલે તમે જાણો છો તે મુજબ જ આનો જવાબ નીકળશે સરળતાથી 541. તો જવાબ જે નીકળે છે તેના કારણે હું કહી શકું છું કે 414થી લઈને 732ની જો કોઈ રેન્જ છે, રેશિયો છે, તો સરળતાથી એમ કહી શકું છું કે તેનો સવર્ગાંક કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 6 જેટલો થશે. આ વસ્તુ ફક્ત ને ફક્ત ત્યારે સમજ પડશે જ્યારે તમે કોષ્ટક યાદ રાખ્યું હોય, સવર્ગાંકના જે પણ કોન્સેપ્ટ વાઇઝ કોષ્ટકના ટેબલના જે પણ રેશિયો છે તે યાદ રાખ્યું હોય તો અને તો જ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા સવાલ પણ પૂછાતા આવ્યા છે અને પૂછાય જ છે, તો આ રેશિયા તમને ક્લિયર રાખવો જરૂરી છે. અને આ સવાલ નીટ 2016નો ફેઝ 1નો સવાલ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી નીટના પ્રિપેરેશન કરી રહ્યા છે તેના માટે પણ કોન્સેપ્ટ આ જરૂરી બનેલો છે. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ સવાલ છે તમારા માટે બીસીસી લેટિસ એકમ કોષમાં અવકાશીય ભાગ જણાવો. ફરી એકવાર સવાલને લઈએ તો બીસીસી લેટિસ એકમ કોષમાં અવકાશીય ભાગને જણાવો. તમારી પાસે બીસીસી લેટિસ તો છે, પરંતુ તમને ભાગ પૂછ્યો છે તે અવકાશીય ભાગ છે. તમે જાણો છો કે જો તમારી પાસે બીસીસી પ્રકારનો લેટિસ હોય ને તો એની પેકિંગ ક્ષમતા એ કદાચ તમે કેલ્ક્યુલેશન કરીને પ્રિપેરેશન કરીને બેસેલા છો એક્ઝામ માટે, તો તમે જાણતા હશો કે બીસીસી એટલે 68% જેટલી તેની પેકિંગ ક્ષમતા છે. પરંતુ એ પેકિંગ ક્ષમતા નથી માગી, તમને માગ્યો છે અવકાશીય ભાગ, એટલે કે જે ભાગ ખાલી છે તે આ ભાગ તો પેકિંગ ક્ષમતા છે. ધેટ મીન્સ કે તેમાં પરમાણુથી ગોઠવાયેલો ભાગ છે 68%. તો બાકીનો ભાગ છે તે અવકાશીય ભાગ છે. એટલે હું કહી શકું છું કે અવકાશીય ભાગ બરાબર 100 - 68.
તો ઇનડાયરેક્ટલી કહી શકાય કે 32 32%. આ 32% જે આવે છે ને તે સરળતાથી તમારો જવાબ થઈ જાય છે, પરંતુ અહીંયા તકલીફ એ 32%ની ત્યારે પડે કે જ્યારે તમે ઉતાવળથી ભૂલ કરો, કેમ કે આવા સવાલોમાં ભૂલ થવાની શક્યતા વધી જાય. જ્યારે પણ આપણે ઉતાવળમાં હોય તો સરળતાથી એમ કહીએ છીએ કે લેટિસ એકમ કોષમાં અવકાશીય ભાગ, એટલે આપણે સરળતાથી 68 વિકલ્પમાં હોય એટલે 68ને વિકલ્પને ટીક કરી લઈએ, અને અવકાશીય ભાગમાં જવાબ માગ્યો છે એ વસ્તુ જોયા વગર જ 68 જો વિકલ્પમાં છે તો ટીક કરીને આપણે ફટાફટ આગળ વધીએ છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉતાવળ નડી શકે છે તમારી. ચાલો નેક્સ્ટ સવાલ છે અગત્યનો, બહુ જ અગત્યનો સવાલ છે, અને એ સવાલ છે કંઈક આ રીતે. સવાલમાં પૂછ્યું છે કે હીરા એકમ કોષના પ્રતિ એકમ કોષમાં કાર્બન અણુઓની સંખ્યા જણાવો. તમારી પાસે હીરાની રચના માગી છે અને એ પ્રતિ એકમ કોષમાં કાર્બન પરમાણુની સંખ્યા માગી છે. તો તમારી પાસે નંબર 1 કે હીરા માટેનું નોલેજ હોવું જોઈએ કે હીરાની રચના કઈ રીતે થયેલી છે. તમે કદાચ જાણો છો, કેમ કે હીરાથી તમે અજ્ઞાત નથી. તો સવાલ નંબર 5ની જો બાબત કાર્બન માટે વાત વિચારતો હો તો વિચારી શકો છો હીરાનું. તો હીરાની જે રચના છે એ કંઈક આ રીતે છે, જે તમે બધા જ જાણો છો, કેમ કે ચતુષ્ફલકીય રચના તેની છે. તેની બાહ્યતમ કક્ષામાં એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે. જો ગ્રેફાઇટ વાત હોય તો અલગ વસ્તુ છે, કેમ કે ગ્રેફાઇટનો જે એક જ સમતલની રચના હોય તો એક બીજા 3 સાથે જોડાયેલો હોય, 4 સાથે ન જોડાય. પણ તો અહીંયા તો હીરો છે, તો હીરાની વસ્તુ એવી છે કે એક બીજા 4 સાથે જોડાયેલો હશે, કે જેને કારણે તમારી પાસે કંઈક ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે. અને આ ચતુષ્ફલકીય છિદ્રને કારણે તમારી જે પણ રચના છે તે સામાન્ય ફલક કેન્દ્રિત જે રચનાઓ હોય તે પ્રકારની રચનાઓથી કુલ અલગ અલગ 3 પ્રકારે વેચાયેલી છે. નંબર 1 ખૂણાની બાબત ધ્યાનમાં લો એટલે 8 ખૂણા અને બધાનો 8મો ભાગ એટલે કહેવાય 1 પરમાણુ, 1 પરમાણુ. ઓકે, ત્યારબાદ આવે બાજુ કુલ 6 અને બધાનો કેટલામો ભાગ, બીજો ભાગ ઇઝ ઇક્વલ ટુ 3. હું 8મો ભાગ અને બીજો ભાગ જે સરળતાથી બોલી શકું છું ત્યારે જ તમને સમજાશે જ્યારે તમે આ બધી વસ્તુ ક્લિયર મગજમાં બેસાડેલી છે. અને જો બેસાડેલી નથી તો મારા આગલા વિડીયો જુઓ અને તે વસ્તુ પહેલાં ક્લિયર કરો કે તે 8મો ભાગ કઈ રીતે છે, તે બીજો ભાગ કઈ રીતે છે. આગળ વધીએ અને ત્રીજું કોન્ટ્રીબ્યુશન તેનું સામાન્ય રીતે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હશે. નંબર 1 પહેલો સવાલ આપણો એવો થાય. તો અહીંયા FCC રચના થતી હોય, કેમ કે બાજુમાં આપણે 3 ગોઠવ્યા પ્લસ ખૂણામાં ગોઠવ્યા, કુલ પરમાણુની સંખ્યા થઈ ગઈ 4. જો 4 થતા હોય તો સ્વાભાવિક છે કે 4 પરમાણુ હોય તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા થઈ જાય 2 ગણી, તો 4ના થઈ જશે 8. પરંતુ અહીંયા હીરાની જે રચના છે તે સંપૂર્ણ રીતે ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાતા નથી તેવી હોય છે. તમારી પાસે ટોટલ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 8 જેટલી છે, પરંતુ ફક્ત ને ફક્ત અહીંયા તમારા અડધા છિદ્ર રોકાયેલા છે કાર્બનથી, એટલે કે તેના અડધા ભાગના, તો થઈ ગયા 4. અને ત્યારબાદ આ વસ્તુનું કેલ્ક્યુલેશન કરવા જઈએ તો કુલ સંખ્યા તમને મળી આવે છે 4 + 3 7, 7 + 1 8. તો ઇનડાયરેક્ટલી તમારો જવાબ અહીંયા થઈ જશે 8. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સમજવું જરૂરી બને છે કે હીરાની જે રચના છે તે કંઈક આ રીતે રહેલી છે, કઈ રીતે રચના છે તે વસ્તુ સમજવી જરૂરી છે. અને એ વસ્તુ સમજાય છે ત્યારે ને ત્યારે જ જ્યારે તમારા બાહ્ય કોન્સેપ્ટ અગત્યથી સમજ્યા હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સવાલ હતો નીટ 2013નો. આગળ વધીએ તો આગળ એટલે કે નેક્સ્ટ સવાલ તમારો ફરી એકવાર એકદમ સરળ સવાલ સ્વરૂપે વિચારી શકાય. સવાલ: જો એ સમઘનની બાજુની લંબાઈ હોય, કોઈ એ બાજુની તમને સમઘન આપી દીધો છે, અંતઃકેન્દ્રિત અણુ અને એક ખૂણાના અણુ વચ્ચેનું અંતર કેટલું હશે. અહીંયા નોંધનીય બાબત એ છે કે તમારી પાસે માગેલી વસ્તુ કંઈક આ રીતે છે. તમારી પાસે જે અંદરનો ભાગ છે તે અંદરનો ભાગ એટલે કે સેન્ટરમાં રહેલો
કેમ કે બોલે છે જો અંતઃકેન્દ્રિત, કયો ભાગ આપ્યો છે? અંતઃકેન્દ્રિત. તો તેના સેન્ટરમાં એક અણુ આવી રીતે ગોઠવાયેલો છે. જે આ ભાગ ગોઠવાયેલો છે ને તે ભાગ તમારા ખૂણાવાળા આ પરમાણુ સાથે બંધ બેસતો હોવો જોઈએ. જે ટચ થતો હશે સ્વાભાવિક છે, કેમ કે આ સેન્ટરવાળો બધા ખૂણા સાથે ઉપરના 4 અને નીચેના 4 સાથે બંધ બેસતો હોય, ટચ થતો હોય. આપણે ટચ થતો બતાવ્યો. સવાલ સાંભળજો. અંતઃકેન્દ્રિત અણુ એટલે કે આ, એક ખૂણાના અણુ એટલે કે આ ભાગનો અણુ, એટલે કે જે આપણે દર્શાવ્યો છે. વચ્ચેનું અંતર કેટલું હશે? ખાસ વસ્તુ સમજવા જેવી હતી. ઇનડાયરેક્ટલી તમારી પાસે એ અંતર તમારી પાસે માગ્યું છે, તો અંતરને સમજવા માટે આ વસ્તુ સમજાય એ જરૂરી છે. તો બંને વચ્ચેનું અંતર કેટલું હશે? અહીંયાથી લઈને અહીંયા સુધીનું. આ એટલે કે આર જ છે અને આ ભાગ એટલે કે આર જ છે. તો ઇનડાયરેક્ટલી મારે મેળવવાનું છે 2r જેટલું માપ. કેટલું થશે મેળવવાનું? 2r કેટલો થાય? આપણે જાણીએ છીએ અહીંયા બાજુનું માપ જે આપ્યું છે ને તે બાજુ એ જેટલી છે. કેટલી આપી છે? એ જેટલી. અને તમે એ પણ જાણો છો કે તમારી પાસે જો બાજુ એ હોય તો આ જે બાજુ છે તે √a જેટલી થાય. તમે એ પણ જાણતા હોવા જોઈએ કે તમારી પાસે આ રચના જે છે તે કઈ છે? અંતઃકેન્દ્રિત. યસ, અંતઃકેન્દ્રિત હોય તો એ અને આરનો સંબંધ. આ બધી વસ્તુ તમને ત્યારે સમજાય જ્યારે એ અને આરનો સંબંધ તમને સમજાતો હોય. આ એ સરળતાથી આરના કોન્સેપ્ટ સાથે સમજો તો આ વસ્તુ ક્લિયરલી તમને સમજાઈ જશે. તો ઇનડાયરેક્ટલી √3a = 4r જે અહીંયા સરળતાથી આપણે મેળવી ચૂક્યા છીએ. અને બીસીસી રચના હોય તો આ વસ્તુ તમે સરળતાથી મેળવી શકો પણ છો. ચાલો, તો બીસીસી રચના જો જાણતા નથી તો ફરી એકવાર એ જ કહીશ કે વિડીયોમાં તમે ચેક કરો, કેમ કે તમારું જો નોલેજ અહીંયા કાચું હશે તો તમે એક્ઝામમાં ચોક્કસ રીતે તમે પાછળ પહોંચી શકો છો. તો d = 2r. આ ડી મેં ઇનડાયરેક્ટલી લઈ દીધું છે 2rના કોન્સેપ્ટમાં. ઓકે, ડાયરેક્ટ મારો જવાબ મેળવવા માટે. તો r ઇન્ટુ મારે અહીંયાથી હું આને આરને કરતાં બનાવું તો લખી શકાય √3a. આ 4 જશે અપોન એટલે કે છેદમાં. તો મેં આરની કિંમત મૂકી √3a/4. ઓકે ને? ભાગ ઉડાડીએ તો લખી શકાય કે √3a/2. તો ઇનડાયરેક્ટલી મારો જવાબ અત્યારે તૈયાર થયો √3a/2. તો ઇનડાયરેક્ટલી તમારો થઈ ગયો ડી. ફરી એકવાર આ પણ જે સવાલ છે તે તમારો AIPMT ઓલ ઇન્ડિયા પ્રી એક્ઝામ મેડિકલની જે છે તેની હતી, જે એનું ફૂલ ફોર્મ ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ તરીકે આપણે જે ઓળખીએ છીએ એક્ઝામ. મેડિકલ બેઝ જે પણ એક્ઝામ ઓલ ઇન્ડિયા બેઝમાં લેવાય છે તેના 2014નો આ સવાલ હતો. ફરી એકવાર અગત્યનો સવાલ, નીટ 2013માં પૂછાયેલો સવાલ. સમજીએ. તમારી પાસે સવાલમાં કંઈક આપ્યું છે કે એફસીસી રચના, કઈ રચના આપી છે તમને? એફસીસી રચનાથી તમારો ધાતુમય પરમાણુ રચાયેલો છે. એકમ કોષની ધાર લંબાઈ તમારી પાસે માગ્યું છે તે મુજબ એકમ કોષની ધાર લંબાઈ તમને આપી છે. ધાર લંબાઈ તમને આપી દીધી છે 404 પિકોમીટર. ધાતુની લંબાઈ 2.72 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ છે. તો ધાતુનું મોલર દળ મેળવવાનું તમને માગ્યું છે. તમારી પાસે મોલર દળ માગ્યું, અને કેપિટલ M તમારી પાસે માગ્યું છે. એન એ તમને ફરી એકવાર આપી દો છે, વગેરે અંક તમને આપી દેવામાં આવ્યો છે. અને તમારી પાસે 4 વિકલ્પ પણ છે. ફરી એકવાર નીટ 2013નો સવાલ છે. આ બહુ બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો, જે એકદમ કોમન ડેન્સિટી બેઝ એટલે કે ઘનતા બેઝના સૂત્ર પરથી તમે જવાબ મેળવી શકો છો. આવા આપણે એક્ઝામ્પલ અમુક કરેલા પણ છે. સવાલ નંબર 7 ઘનતા વિશેનું સૂત્ર. તો D = Z/M/A3NA. આ સૂત્ર તમે જાણતા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ જાણવી જરૂરી છે. આ સૂત્ર તમને આવડતું જરૂરી છે. મારે મેળવવાનું છે મોલર દળ એટલે કે કેપિટલ M ને કરતા બનાવી દઉં તો મારું પદ થઈ જશે DA³ NA/Z.
તો ઇનડાયરેક્ટલી તમારી પાસે ડીની કિંમત તમને આપી દીધી છે તો કે યસ 2.72 ઇન્ટુ એની કિંમત તમને આપી છે યસ તો કે 404 પિકોમીટરમાં તમને આપી દીધી છે. તો ઇનડાયરેક્ટલી હું લખી દઉં છું 10⁻10 સેન્ટીમીટરમાં ફેરવીને મૂકેલું છે. આ વસ્તુ મેં સેન્ટીમીટરમાં ફેરવતા તમને આઈ થિંક સો કે આવડતો હશે, કેમ કે આઈ થિંક સો કે આ તમે 12થમાં છો તો એટલી વસ્તુ તમને બેઝિક વસ્તુ હોવી જોઈએ ના. ત્યારબાદ એની કિંમત મૂકી. ઝેડ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે અત્યારે એફસીસી રચના. એફસીસી રચના હોય તો તમારા ગોળાઓની સંખ્યા થઈ જશે 4. બધી વસ્તુ મૂકીને કેલ્સી યુઝ કરીએ એટલે ઇનડાયરેક્ટલી તમારી પાસે જવાબ નીકળે છે નિયર અબાઉટ 26.9 ગ્રામ મોલ ઇન્વર્સ. ઇનડાયરેક્ટલી 27 ગ્રામ મોલ ઇન્વર્સ. મોલ ઇન્વર્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ડીનો આન્સર તમને સરળતાથી અહીંયા મળી જાય છે. તો આમ આવા જ બહુ બધા સવાલોથી તમે પોતાની પ્રેક્ટિસ કરી શકો છો અને એ પ્રેક્ટિસ દરમિયાન તમે કોઈ પણ કોન્સેપ્ટ બેઝના જો સવાલ તમને ઉદ્ભવતા હોય તો કદાચ તમે કોમેન્ટમાં તમે લખી શકો છો. આવા જ સવાલોથી તમારે પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ અને વધુ પ્રેક્ટિસ કરશો તો જ એક્ઝામમાં વધુ સ્કોર તમે મેળવી શકશો. હું છું તમારો મેન્ટર શિક્ષક હિમાંશુ સરદારા સર.